આપ સૌ જાણો છો કે આખા દેશમાં જે રીતે લોકોના સંવિધાનિક અધિકારો દિવસે દિવસે છીનવાઈ રહ્યા છે, દેશના લોકોના સંવિધાનિક અધિકારો પર ચારે તરફથી ચોક્કસ લોકો દ્વારા તે અતિક્રમણ થઈ રહ્યું છે. એમાં પણ એનું રક્ષણ કરવાની જવાબદારી જે સરકારની છે, કે આ ડબલ એન્જિન સરકાર આ અધિકારોનું રક્ષણ કરવાને બદલે એ અધિકારોના છીનવવા માટેના જે પ્રયત્નો થઈ રહ્યા છે એને ડાયરેક્ટ ઇનડાયરેક્ટ રીતે સમર્થન કરી રહી છે. તેમાં પણ ખાસ કરીને દેશના મૂળ નિવાસીઓ આદિવાસી સમાજ કે જેમણે સદીઓથી જળ જંગલ જમીનનું રક્ષણ પણ કર્યું છે, સિંચન પણ કર્યું છે, જતન પણ કર્યું છે અને એના સાથે એમનો આત્મીયતાનો, લાગણીનો અને બધી જ રીતનો નાતો રહેલો. એવા સંજોગોમાં આદિવાસી સમાજના જળ જંગલ જમીનના અધિકારો છીનવાઈ રહ્યા છે. આજે વિકાસના નામે આદિવાસી લોકોને એમના જમીનમાંથી બેદખલ કરવામાં આવે છે, એમના ઘરો પર બુલડોઝર ફેરવવામાં આવે છે. કોંગ્રેસની સરકારે જંગલ જમીન અધિકારનો કાયદો આપ્યો, પણ ગુજરાતમાં 20 વર્ષ પછી પણ હજારોની સંખ્યામાં એ દાવાઓ પેન્ડિંગ છે. આદિવાસી વિસ્તારમાં આજે પણ રસ્તાની સુવિધાઓ ના હોય, પીવાના પાણીના પ્રશ્નો હોય, સિંચાઈની વ્યવસ્થા ના હોય, શિક્ષણની વ્યવસ્થા ના હોય, આરોગ્યની વ્યવસ્થા ના હોય અને બધી જ રીતે આજે પણ એમની સાથે ઓરમાયું વર્તન થઈ રહ્યું છે. બંધારણે આદિવાસી સમાજ માટે અનુસૂચિ 5 મુજબ અધિકારો આપ્યા છે, પેસા એક્ટનો કાયદો છે, તેમ છતાં પણ એમને એના અધિકાર નથી મળતા. એના જે રક્ષણ મળેલા છે એ પણ રક્ષણ આ સરકારમાં મળતું નથી. એવા સંજોગોમાં જયારે વિકાસ માટે જે બજેટ ફળવાય છે એમાં પણ મોટો ભેદભાવ થાય છે. વિકાસના નામે જે નાણાં ફળવાય છે એમાં પણ છડેચોક ભ્રષ્ટાચાર થાય છે. આદિવાસીના નામે બજેટ ફળવાય, એ મનરેગાનું બજેટ હોય, નલ સે જલનું બજેટ હોય કે એસટી ડિપાર્ટમેન્ટના બજેટ હોય, એ બધાની અંદર ચારે બાજુ ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે. ત્યારે એવા સંજોગોમાં ગુજરાતમાં અલગ અલગ મુદ્દાઓને લઈ અને આદિવાસી સમાજના લોકો પણ લડત લડી રહ્યા છે. આદિવાસી સમાજના યુવાનો પણ સંઘર્ષ કરી રહ્યા છે. જળ જંગલ જમીનના અધિકારો બચાવવા માટે આખો આદિવાસી સમાજ આજે આ ડબલ એન્જિન સરકારમાં સંઘર્ષ કરી રહ્યો છે, લડાઈ લડી રહ્યો છે. ત્યારે એવા સંજોગોમાં ગુજરાતના અંબાજીથી ઉમરગામ સુધીના આખો જે આદિવાસી પટ્ટો છે એ બધા જ વિસ્તારના લોકોના જે પ્રશ્નો છે એને સાંભળવા માટે બધા જ વિસ્તારમાં જે અલગ અલગ મુદ્દાઓ પર લડાઈ લડી રહ્યા છે એવા યુવાનો, એવા એક્ટિવિસ્ટ, સમાજમાં જે જાગૃત લોકો છે, ખાસ કરીને ભણેલા ગણેલા જે એન્ટરપ્રેન્યોર પણ છે, પ્રોફેશનલ પણ છે, અલગ અલગ એનજીઓમાં કામ કરતા પણ આદિવાસી વિસ્તારના યુવાનો છે, મહિલાઓ છે, કાર્યકર્તાઓ છે અને જે જાહેર જીવનમાં આદિવાસી સમાજના હકો માટે, એના ઉત્થાન માટે, એની પ્રગતિ માટે, એના વિકાસ માટે જે કામ કરી રહ્યા છે એવા તમામ લોકો સાથે સીધો સંવાદ કરવા માટે આજે દેશના જનનાયક તરીકે એક એક વ્યક્તિના હૃદયમાં જેમનું સ્થાન છે એવા વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીજી ગુજરાત આવી રહ્યા છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ આદિવાસી વિભાગ દ્વારા અને ઓલ ઇન્ડિયા કોંગ્રેસ આદિવાસી કોંગ્રેસ દ્વારા સંયુક્ત રીતે આયોજન કરીને ગુજરાતના અંબાજીથી ઉમરગામ સુધીના આદિવાસી વિસ્તારના પ્રશ્નો માટે કામ કરતા, એના માટે લડત લડતા, એના વિકાસની વાત ને એના મુદ્દાઓ માટે ચર્ચા કરવાનો કાર્યક્રમનું આયોજન કર્યું છે. 23મી તારીખે બપોરે 1 વાગ્યાથી શરૂ કરી અને સાંજે 6 વાગ્યા સુધી વડોદરા ખાતે આ સંવાદનું આયોજન છે. આદિવાસી અધિકાર સંવિધાન સંમેલનના સ્વરૂપે આખા આદિવાસી વિસ્તારના બધા જ યુવાનો, મહિલાઓ, કાર્યકર્તાઓ, એક્ટિવિસ્ટો અને જાગૃત પ્રબુદ્ધ લોકો એકત્રિત થઈ અને અલગ અલગ વિષયો પર વિસ્તૃત સંવાદ પણ કરશે, વિચારોની આપ-લે પણ કરશે
અને એમની સાથે રાહુલ ગાંધીજી જોડાઈ અને લગભગ એકાદ કલાક જેટલો સમય આપવાના છે અને આખા ગુજરાતમાંથી જે આદિવાસી વિસ્તારના લોકોના મનની વાત છે, જે પ્રશ્નો છે, જે સમસ્યાઓ છે, જે પીડા છે, જે આક્રોશ છે, એના મુદ્દાઓ પર વિસ્તૃત સંવાદ કરવા માટે રાહુલ ગાંધીજી 23 તારીખે બપોરના સમયે વડોદરા ખાતે આવી રહ્યા છે. ત્યારે આખા વડોદરા કોંગ્રેસ સમિતિ તરફથી, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ તરફથી અમને આવકારવા માટે કાર્યકરો ઉત્સાહિત છે અને સાથે સાથે આદિવાસી વિસ્તારના જે પણ પ્રશ્નોની અહીંયા ચર્ચા થશે, જે પણ મુદ્દાઓ નીકળીને બહાર આવશે, એ મુદ્દાઓને લઈને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ અને આદિવાસી વિભાગ આવનારા સમયમાં લોકોની વચ્ચે જઈ એમના હક અધિકારની લડવાના કાર્યક્રમો નક્કી થવા જઈ રહ્યા છે. ત્યારે 23 તારીખે રાહુલજી ગુજરાતમાં આવી રહ્યા છે, ત્યારે અમે એમનું હાર્दिक स्वागत કરીએ. मैं विनती करूंगा हमारे एसटी डिपार्टमेंट की आईसीसी के चेयरमैन और विधायक आदरणीय विक्रांत भूरिया जी को कि हमसे बात करें. सभी पत्रकार साथियों का इस महत्वपूर्ण पत्रकार वार्ता में स्वागत है. जैसा अमित भाई चावड़ा जी ने कहा, ये ऐतिहासिक कार्यक्रम होने जा रहा है और जिस तरह से लगातार 3 दशक से गुजरात में भाजपा की सरकार है और बड़ौदा की हम बात करें, वडोदरा की, तो यहाँ तो भाजपा की ट्रिपल इंजन सरकार है. उसके बाद भी पूरे प्रदेश में 14% आदिवासी होने के बाद भी सबसे ज्यादा किसी का शोषण हो रहा है तो गुजरात में आदिवासियों का हो रहा है. बहुत बड़ी बड़ी बातें की जाती है कि हम विकास कर रहे हैं, डेवलपमेंट कर रहे हैं. कांग्रेस कभी डेवलपमेंट के खिलाफ नहीं है. कांग्रेस जिस तरह से डेवलपमेंट के नाम पर आदिवासियों का घर छीना जा रहा है, आदिवासियों की जमीन छीनी जा रही है, उनका रोजगार छीना जा रहा है, उनके बच्चों का भविष्य सुनिश्चित नहीं करा जा रहा है और उनको मजदूर बनने पर मजबूर करा जा रहा है, इसके विरोध में. क्योंकि अगर डेवलपमेंट होता तो उसमें बराबर भागीदारी होना चाहिए, सबकी सहभागिता उसमें होना चाहिए, आदिवासियों का भी उनको अधिकार मिलना चाहिए. और जो 23 तारीख को जो कार्यक्रम है, जिसमें हमारे नेता प्रतिपक्ष राहुल गांधी जी दिल्ली से आ रहे हैं, वो एक ही संदेश यहां देने के लिए आ रहे हैं कि जो गुजरात में आदिवासियों के साथ गलत हो रहा है, अब और गलत नहीं होने दिया जाएगा और संविधान में जो भी नियम है और संविधान में जो भी ताकत है, उसको उपयोग कर उनके पक्ष में पूरी ताकत से यहां की सरकार से लड़ा जाएगा. साथियों, गुजरात क्रांति की जन्मभूमि रही है. चाहे हम महात्मा गांधी जी की बात करें, चाहे सरदार वल्लभ भाई पटेल जी की बात करें, अगर आदिवासियों के साथ बड़ा परिवर्तन पूरे देश में आना है तो वो गुजरात से शुरुआत होना चाहिए. और यही कारण है कि ये जो कार्यक्रम है, जिसमें पूरे सामाजिक संस्थाओं को, एनजीओ को, रिटायर्ड ऑफिसर्स को हम लोग साथ में बैठकर पूरे दिन चर्चा करेंगे कि किस तरह से हम लोग आदिवासी की लड़ाई लड़ सकते हैं. और पूरी चर्चा के बाद राहुल जी भी उसमें शामिल होंगे और जो लोग वहां पर उपस्थित रहेंगे उनसे सीधी इंटरैक्शन करेंगे, चर्चा करेंगे, उनके सुझाव लेंगे, वो क्या सोचते हैं इस बारे में, अपनी बात उनके सामने रखेंगे और ये एक नई क्रांति को जन्म देने वाला आंदोलन का रूप लेगा. क्योंकि ये समय जो सबसे कमजोर है उनके लिए खड़ा होना चाहिए. चाहे हम अरावली का मुद्दा देखें, जिस तरह से पूरे जंगलों को, पहाड़ों को खत्म करने की तैयारी हो गई थी, फिर सब लोग एक साथ आए तो उस पर रोक लगाना पड़ी. हमने ये भी देखा कि जब स्टैच्यू ऑफ यूनिटी बना
तब ये कहा गया था कि जिन लोगों को विस्थापित करा जाएगा उनको बराबर मुआवजा दिया जाएगा, उनको जमीन दी जाएगी, उनको रोजगार दिया जाएगा, पर ऐसा कुछ भी नहीं हुआ। सरदार सरोवर बांध की हम बात करें, क्योंकि पूरा जो सरदार सरोवर डैम का जो बैक वाटर है वो हमारे झाबुआ अलीराजपुर में आता है। हमने वहां भी देखा और यहां भी देखा कि जो जो उनसे वादे करेंगे इस सरकार ने किसी भी तरह से पूरे नहीं करेंगे। और यही नहीं, सबसे ज्यादा मजदूर अगर गुजरात काम करने के लिए आते हैं वो मध्य प्रदेश हमारे झाबुआ क्षेत्र से आते हैं। यहां पर उनको सिलिकोसिस की बीमारी हो जाती है, अलग अलग बीमारी हो जाती है, तब ना मध्य प्रदेश की सरकार ना गुजरात सरकार उनका किसी भी तरह से कोई भी गारंटी लेने को तैयार है। तो बात साफ है कि समस्याएं बहुत हैं, मुद्दे बहुत सारे हैं, पर इन मुद्दों को लड़ने के लिए एक लड़ाई शुरू करना पड़ेगी। और 23 तारीख को आदिवासी अधिकार संविधान सम्मेलन में इसकी हम शुरुआत करने वाले हैं और सबको हम आमंत्रित करते हैं। जो भी समाज के लिए लड़ाई लड़ रहा हो, जो सामाजिक संगठन लड़ाई लड़ रहा हो, आप इसका सहभागिता कीजिए और अपनी बात रखिए, क्योंकि वहां सिर्फ आपको बात सुनने के लिए नहीं आना है, अपनी बात कहने के लिए आना है। क्योंकि हमारे राहुल गांधी जी मन की बात करते नहीं है, मन की बात सुनते भी। और यही कारण से 23 तारीख को इस कार्यक्रम की शुरुआत, जो कि मैं आपको बता दूं, जो आदिवासी अधिकार संविधान सम्मेलन है ये पूरे देश में है, पर इसकी शुरुआत पूरे देश में गुजरात से हो रही है, वडोदरा से हो रही है। तो आइए इस महाकुंभ का हम हिस्सा बने और आदिवासियों की लड़ाई को मजबूत करने का काम करें। કોન્ફરન્સમાં આપ સૌનું સ્વાગત છે। આદિવાસી અધિકાર સંવિધાન સંમેલન એ કોઈ કોંગ્રેસ પક્ષનું સંમેલન નથી, પણ આદિવાસીઓની લડાઈ લડતા સ્વૈચ્છિક સંગઠનો હોય, આદિવાસીઓના પોતાના સંગઠનો હોય, કોઈ એનજીઓ હોય કે કોઈ પણ આદિવાસીને હક અને અધિકાર અપાવવા માટે જે લડાઈ લડતા હોય એવા બધાને પણ આમાં આમંત્રણ આપવામાં આવે। એટલે આમાં કોઈ વોટની વાત નથી કરવાની, કોઈ ચૂંટણીની વાત નથી થવાની, પણ જે ગુજરાતમાં આદિવાસીઓને અન્યાય થઈ રહ્યો છે એ અન્યાયની સામે કઈ રીતે લડત લડવી, કેવી રીતે આદિવાસીઓને ન્યાય અપાવવો, એ રાહુલ ગાંધીએ પણ જાણવું છે કે આમાં શું થઈ શકે। એના માટે આ લગભગ ગુજરાતમાંથી 1000 જેટલા લોકોને આમંત્રિત કરવામાં આવ્યા છે। એમાં ડોક્ટર્સ પણ છે, એન્જિનિયર્સ પણ છે, રિટાયર અધિકારીઓ પણ છે, એવા સમાજસેવી પણ છે અને બુદ્ધિજીવીઓ પણ છે। એમાં જરૂરી નથી કે ફક્ત આદિવાસી, બિન આદિવાસી પણ આદિવાસી માટેની લડાઈ લડતા હોય તો એ લોકોને પણ આમંત્રિત કરવામાં આવ્યા છે। અને આ બધાની સાથે પેનલ બનાવીને ગ્રુપ ડિસ્કશન થશે। લગભગ 4 થી 5 કલાકની ચર્ચાના અંતે જે નિચોડ આવશે એ રાહુલ ગાંધી સમક્ષ રજૂ કરવામાં આવશે અને રાહુલ ગાંધી સમક્ષ રજૂ કર્યા પછી રાહુલ ગાંધી એનું પ્રત્યુત્તર આપશે અને આવનારા દિવસોમાં દિલ્હી લેવલથી એમની લડાઈ લડશે। એ પ્રકારનું આયોજન આ સંમેલનમાં કરવામાં આવે અને ખાસ કરીને ગુજરાતની વાત કરીએ તો 2006માં જે લોકો વર્ષોથી જંગલની જમીન ખેડતા હતા એના માટેનો કાયદો વન અધિકાર અધિનિયમ લોકસભામાં 2006માં પસાર થયો। 2008થી એની અમલવારી શરૂ થઈ, આજે 2026 ચાલી રહી, 18 વર્ષ થઈ ગયા। 18 વર્ષમાં આજે પણ ગુજરાતમાં જે લોકોએ જંગલની જમીનના હક દાવા રજૂ કર્યા છે એમાંથી 48.5%ને આજે પણ સરકારે જંગલની જમીન આપી નથી। એટલે આમ જોઈએ તો 51.5%ની કામગીરી 18 વર્ષમાં ગુજરાત સરકારે કરી અને જે લોકો બાકી છે એના પર સરકારનું કોઈ પ્રત્યુત્તર પણ મળતું નથી, એને કોઈ જવાબ પણ આપવામાં આવતો નથી અને જંગલ વન અધિકારીઓ એને જંગલમાં જવા પણ દેતા નથી। એટલે એ તો ના ઘરનો ના ઘાટનો એવી પરિસ્થિતિ આ આદિવાસીઓની થઈ। તાજેતરમાં ગુજરાત સરકારમાં વર્ગ 3 ની ભરતી માટે અત્યાર સુધી કટ ઓફ માર્કની મર્યાદા 35%। એ 35%ના કોઈ પણ કારણસર વગર 40%ની કટ ઓફ મર્યાદા કરી છે। એના કારણે વર્ગ 3 ની ભરતી હોય કે વર્ગ 4 ની ભરતી હોય, આ 40% કટ ઓફને કારણે
50% કરતા વધારે બેઠકો આદિવાસી સમાજની અત્યારે ખાલી થઈ રહી છે અને એને ઓપન મેરિટમાં કન્વર્ટ કરવામાં આવી છે. ત્યારે મારો પ્રશ્ન એ થાય કે અહીંયા સેલ્ફ ફાઇનાન્સ એન્જિનિયરિંગ કોલેજો છે, 35-40 હજાર બેઠકો જ્યારે ખાલી થતી હોય ત્યારે 0 કટ ઓફ માર્ક કરવામાં આવે કે કારણ કે નહીં તો આ લોકોની દુકાન બંધ થઈ જશે, કોલેજ બંધ થઈ જશે, શું કરશે કોલેજના સંચાલકો? તો ત્યારે 0 કટ ઓફ માર્કની નીતિ અપનાવવામાં આવે. પોલિટેકનિક કોલેજમાં પણ આ જ વસ્તુ અપનાવવામાં આવે છે. નર્સિંગ કોલેજમાં અત્યારે પરિસ્થિતિ એવી છે કે આદિવાસીને ખબર પડે કે આ નર્સિંગ માટે લાયકાત ધરાવતી છોકરો કે છોકરી છે તો કોલેજના સંચાલકો એના ઘર સુધી પહોંચી જાય અને એમ કહે કે તારે એક પણ પૈસાનો ખર્ચો કરવાનો નથી, તને અમે ભણાવીશું, તને નર્સ બનાવીશું. એ રીતે આજે હજારોની સંખ્યામાં આદિવાસી યુવક યુવતીઓ બીએસસી નર્સિંગ, એએનએમ, જીએનએમ કરીને આજે ઘરે બેઠા જે નોકરી શોધી રહ્યા છે એને કોઈ નોકરી પણ મળતી નથી. એટલે વ્યવસ્થિત રીતે ષડયંત્ર આ ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવી રહ્યું છે અને એના કારણે આજે આદિવાસી પાછળ ને પાછળ થતો જાય છે. આર્ટિકલ 75(1) હેઠળ કેન્દ્ર સરકાર દ્વારા આદિવાસીઓના વિકાસ માટે દર વર્ષે ફંડ આપવામાં આવે છે. હમણાં અમારી વિધાનસભાની ચર્ચા ચાલુ હતી તો લગભગ 2 વર્ષમાં કેન્દ્ર સરકારે 66 કરોડ રૂપિયાનું ફંડ આપ્યું. એક પણ પૈસો આ સરકારે ખર્ચ કર્યો નથી. એટલે જે પ્રકારે વાતો કરે છે બજેટમાં મોટી મોટી વાતો કરવામાં આવે છે પણ વાતો કર્યા પછી એ લોકો એમ કહે છે કે બજેટમાં આદિવાસી માટે આટલા 1000 કરોડ ફાળવે, પણ આટલા 1000 કરોડ ફાળવ્યા પછી એનું જે ડિવિઝન કરવામાં આવે છે એમાં તો ભાઈ આરએનબી ડિપાર્ટમેન્ટને આટલા, હેલ્થ ડિપાર્ટમેન્ટને આટલા, એ રીતે આખું બજેટ વહેંચી દેવામાં આવે છે અને ફક્ત 4000 થી 4500 કરોડ જ આદિવાસીઓ માટે ખરેખર ખર્ચ કરવામાં આવે છે. એમાં પણ મોટા પાયે ભ્રષ્ટાચાર, ડીસેટ જેવી સંસ્થાઓ જે બનાવી છે એના કારણે ભ્રષ્ટાચાર થાય છે અને ટ્રાઇબલ સપ્લાયમાં જે એક પ્રકારનું ભ્રષ્ટાચાર ચાલી રહ્યું એના કારણે આદિવાસીઓ માટેની યોજના હોય, આદિવાસી માટેના વિકાસની કામો હોય પણ એ આદિવાસી લોકો સુધી પહોંચતા નથી. આજે મારા મત વિસ્તારની વાત કરું તો મારા મત વિસ્તારમાં એક ગ્રામ પંચાયતના એક ગામમાં આઝાદીના 75 વર્ષ પછી આજે પણ રસ્તો નથી. ત્યાં લગભગ 500 લોકોની વસ્તી, 100 જેટલા ઘરો, ત્યાં આજે પણ આંગણવાડી નથી, આજે પણ ત્યાં વર્ગશાળા નથી અને 7 કિલોમીટર સુધી એ લોકોએ ચાલે તો મેઇન સ્ટ્રીમ એટલે મુખ્ય ધારામાં આવી શકે એવી પરિસ્થિતિ છે અને એના કારણે એ લોકોનું શિક્ષણથી પણ વંચિત રહ્યા છે, કુપોષણનો પણ ભોગ બન્યા છે અને જ્યારે બીમારી આવે ત્યારે જોડી કરીને લઈ જવું પડે અને જોડી કરીને 7 કિલોમીટર સુધી જવાનું તો રસ્તામાં ડિલિવરી પણ થઈ જાય છે, માણસ મરી પણ જાય એવી પરિસ્થિતિ છે. વિકાસના બાંગા ફૂટી આ 75 વર્ષમાં આ પરિસ્થિતિમાં આદિવાસીઓ જીવી રહ્યા છે. એ પણ એક પ્રકૃતિ વાસ્તવિકતા કે જે વાતો કરવામાં આવી રહી છે એના કરતા. અને બીજી એક વાત કરું તો તાજેતરમાં જ મારા મત વિસ્તારમાં 10 જેટલા રસ્તાઓ જેની કિંમત હતી 10 કરોડ રૂપિયા એ આરએનબી દ્વારા જોબ નંબર ફાળવવામાં આવ્યો હતો પણ એ રસ્તાઓમાં કેટલોક અંશ જંગલની જમીનમાં આવતો તો જંગલની જમીનમાં આવતો હોય તો જંગલ વિભાગે એ શરત મૂકી કે ભાઈ તમારે અમારી જેટલે રસ્તા બનાવવા માટે જમીન જોઈએ છે તો એના પૈસા તમારે આપવા પડશે. લગભગ 28 હેક્ટર જેટલી જમીન જંગલની જતી હતી અને જે કલેક્ટરશ્રીએ ભાવ નક્કી કર્યો 1260 રૂપિયા પ્રતિ ચોરસ મીટર. તો હવે પરિસ્થિતિ એ છે કે 10 કરોડના રસ્તામાં આરએનબી વિભાગે 31 કરોડ રૂપિયા તો જમીન પેટે ભરવા પડે. એ રસ્તો શક્ય જ નથી બનવાનો. પણ એક વિસ્તારમાં જ્યારે આ જે તારંગા હિલની રેલવે લાઈન જાય છે અને આદિવાસીઓની જમીન સંપાદન કરવામાં આવી તો એને ભાવ ખાલી 25 થી 45 રૂપિયા ચોરસ મીટરથી કોઈને વધારે ભાવ આપવામાં આવે. તો તમે વિચાર કરો કે આદિવાસીને જંગલની જમીન માંથી રસ્તો બનાવવો હોય તો એ જમીનનો ભાવ 1260 થઈ જાય અને આદિવાસીઓની જમીન તમારે લઈ લેવી હોય તેનો ભાવ 25 થી 45 રૂપિયા. આ પ્રકારનું વર્તન આ ભારતીય જનતા પાર્ટીની ગુજરાત સરકાર દ્વારા થઈ રહ્યું છે અને આ વાત અમે દિલ્હી સુધી પહોંચાડી હતી. એના ભાગરૂપે રાહુલ ગાંધીએ આ ખાસ સંમેલનનું આયોજન કર્યું છે અને આ તમામ પ્રશ્નો એમના થકી દિલ્હી સુધી પહોંચાડી છે. એટલે એમાં આપ સૌ અમને સહકાર આપો એવી આપ સૌને અમારી વિનંતી. આજ આદિવાસી સમાજમાંથી ઘણા બધા યુવાન યુવતીઓ ભણી ગણીને કોઈ ડોક્ટર, એન્જિનિયર, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, પ્રોફેશનલ કે બધા અલગ અલગ વ્યવસાયોમાં પણ જોડાયા છે. એવા તમામ લોકોની સાથે સીધો સંવાદ કરવા માટે એમના જે પ્રશ્નો છે, એમની રજૂઆતો છે, જે મુદ્દાઓ છે એના પર વિસ્તૃત ચર્ચા થાય અને વિસ્તૃત ચર્ચાના અંતે ક્યાં
અન્યાય થઈ રહ્યો છે, ક્યાં અધિકારો છીનવાઈ રહ્યા છે, એની સામે કેવી લડાઈ લડાય, એમાંથી કેવી રીતે રસ્તા નીકળે, કયા મુદ્દાઓને લઈને જો કામ કરવામાં આવે તો આદિવાસીની આવનારી જે પેઢી છે એને ફાયદો થાય, એના અધિકારોનું રક્ષણ થાય, એ વિષયને લઈ અને આદિવાસી કોંગ્રેસ દ્વારા એક સંવાદનો કાર્યક્રમ રાખ્યો છે. એટલા જ માટે ચુનંદા લોકોને જ આમાં આમંત્રિત કર્યા છે અને ખાસ કરીને અંબાજીથી ઉમરગાંવ સુધીનો આખો વિસ્તાર હોય તો સેન્ટર પડે એટલા માટે વડોદરાને પસંદ કરવામાં આવ્યું છે. આવનારા સમયમાં અહીંયા જે ચર્ચા થશે, અહીંયાથી જે મુદ્દા નીકળીને આવશે, અહીંયાથી જે રણનીતિ નક્કી થશે, એ લઈને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ આદિવાસી વિભાગ દ્વારા બધા જ આદિવાસી વિસ્તારના એક એક જિલ્લામાં, એક એક તાલુકામાં, એક એક ગામમાં જઈ અને એના આદિવાસી સમાજના હક અધિકારની રક્ષણ માટે, એના જે હક અધિકારો છે એને અપાવવા માટેની લડાઈના કાર્યક્રમો લઈને જવામાં આવશે. એટલે વડોદરા રાખવા પાછળનો હેતુ એટલો જ છે કે આખા આદિવાસી દેશમાં અંબાજીથી ઉમરગામ સુધી સેન્ટર ઉપર પડે છે. ઓકે, એક ફાઇનલ બાઇટ લઈ લઈએ સાહેબ. એક શોર્ટમાં બાઇટ સાહેબ, એક શોર્ટમાં એક ફાઇનલ એક બાઇટ આવી મુલાકાતને લઈને એમને. ભાઈ ચલો, રેડી બધા? રોલ. ભાઈ જી સર. હા જી સર. સમગ્ર ગુજરાતમાં અંબાજીથી ઉમરગામ સુધી આદિવાસી સમાજના લોકો વસવાટ કરે છે અને સદીઓથી જળ જંગલ જમીનનું જતન પણ કર્યું છે, રક્ષણ પણ કર્યું છે, સિંચન પણ કર્યું છે. બંધારણે એને ખાસ અધિકારો પણ આપ્યા છે અનુસૂચિ 5 મુજબ, પૈસા એક્ટ મુજબ. પણ આ ડબલ એન્જિન સરકારમાં તમામ રીતે આદિવાસી સમાજના અધિકારો પણ છીનવાઈ રહ્યા છે. વિકાસના નામે એમની જમીનો છીનવવામાં આવે છે, વિકાસના નામે એના ઘરો પર બુલડોઝર ફેરવવામાં આવે છે. આદિવાસી વિસ્તાર માટે જે બજેટ ફાળવવું જોઈએ એમાં પણ અન્યાય અને ભેદભાવનો ભોગ આદિવાસી સમાજ બની રહ્યો છે. શિક્ષણ હોય, આરોગ્ય હોય, ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય, બધા જ ક્ષેત્રની જે સેવાઓ મળવી જોઈએ, જે સુવિધાઓ મળવી જોઈએ, એમાં પણ આદિવાસી વિસ્તારના લોકો સાથે ભેદભાવ થઈ રહ્યો છે. આદિવાસી વિસ્તારમાં મનરેગા હોય, નલ સે